જય શ્રી રામ મિત્રો, સ્વાગત તમારા બધાનું ભાઈ આપણા નવા દિવસના નવા વ્લોગમાં. અત્યારે વ્લોગની ભાઈ શરૂઆત કરી રાતના અંધારામાં. ધવલભાઈ નારિયેલ પાણી પીએ છે. એક જ નારિયેલ છે, પણ હવે છે ને બેને ભાગ વેચવાનું છે, કારણ કે નારિયેલ બીજા નાનકડા છે, એટલે એક જ ઉતારો, એક જ મોટો મેળો છે. તો હવે એમાં ભાગ વેચી લઈએ અને પી લઈએ બંને ભાઈ. કાં બરાબર ને? તો જોઈ શકો છો મિત્રો, અહીંયા ભાઈ આપણો બીજો ભાઈબંધ આવી ગયો છે. મારા બ્લોગમાં ભાઈ તમને જનાવર વધારે જોવા મળશે, કારણ કે આપણે છે ને આમાં જનાવર પ્રેમી છીએ. કાં જો ભાગી જશે હવે. બિચારાના પગમાં છે ને લાગ્યું છે, એક બિલાડાએ, મોટા બિલાડાએ પકડી લીધું. ઓલી બાજુનું પગ છે ને એમાં પગ થોડુંક તૂટી ગયું છે એવું લાગે છે, કારણ કે એમાં બટકા ભર્યા હતા બિલાડાએ. પછી ટાણા ઉપર તો પહોંચી ગયા એટલે વાંધો ના આવ્યો. બીજું એક જનાવર આવી ગયો છે, અને આ જનાવર અહીંયા જોવે છે. બે જણા થોડાક આમ ટક્કરમાં આવી ગયા, જોઈ શકો છો. આને ભાઈ બીક છે ને ઓલાએ હજી જોયું નથી, જો ભાગી ગયું, ભાગી ભાડો હવે. તો તે મિત્રો અમે પહોંચી ગયા છે ભાઈ અમારી વાડીએ, જોઈ શકો છો. અને અમારી ટીમ બધી આવી ગઈ છે. અહીંયા શિવરાજ, ઓલો પરમ મિત્ર, અને ભાઈ આ પાણીનો ખાડો જોવો ભાઈ, આખો ખાલી થઈ ગયો છે. છૂલો ભરેલો હતો, વરસાદ જ્યારે થયો ત્યારે બધું આખું ભરાઈ ગયું હતું. અત્યારે છે ને બધું ખાલી થઈ ગયું છે. અને અત્યારે અમે આવી ગયા છે ભાઈ બારે આમ રખડવા માટે. આમ જો સનસેટ જોરદાર થાય છે, અને આગળ ધવલ હાયલો જાય છે. બાકી શું કહેવું ધવલ, તારું કાંઈ મનમાં આવે છે? તને કંઈ વિચાર આવતો નથી? કંઈ શિવરાજ, તને કાંઈ મનમાં વિચાર આવે છે? નથી આવતો. પરમ મિત્રને પૂછી લે, તને કાંઈ વિચાર આવે છે? કાંઈ પણ નહીં. કોઈને ભાઈ કાંઈ વિચાર શું વિચાર આવે? બોલ તું. નથી આવતો? ભલે હાલ. તો ભાઈ કોઈને કાંઈ કોઈ જાતનો વિચાર આવતો નથી. અત્યારે આપણે વિચારો ઉપર વાત કરશું, અને ધીરે ધીરે આપણે આગળ વધશું. આમ જો છેક ત્યાં સુધી તમારી નજર જાય છે ને ત્યાં સુધી માંડવી આવેલી છે. અને ઓલી બાજુ આપણો દેશી મહેલ જોઈ શકો છો. ભાઈ અમારા ફ્રેન્ડ બધા બેઠા છે, અને અંધારું થઈ ગયું છે, પણ આપણે છે ને અત્યારે ટાઢો અહીંયા પવન આવે છે એટલા માટે અમે બેઠા છીએ. અને આમ જો ભાઈ પૂરો સનસેટ થઈ ગયો છે. આ બાજુ જોઈ શકો છો, આમ વ્યૂ જો ખાલી કેવો દેખાય છે. બાકી ભાઈ અહીંયા પરમ મિત્ર છે, અને અહીંયા ધવલ છે. ધવલની બોડી જોવો ખાલી, આમ મલ બનવાનું છે એને. કાં મલ બનવાનો? કમાન્ડો? શું બનવાનું તારે આગળ? કમાન્ડો. તો ભાઈ કમાન્ડો બનવાનો છે હવે ભાઈ. આગળ જતા એને ફ્યુચરમાં ધીરે ધીરે કરીને કમાન્ડો બનશે. ખેતરનો કમાન્ડો બનવાનું. કયો બનવાનું બોલ? મોદી સાહેબનો કમાન્ડો બનવાનો છે. શિવરાજ, તારે શું બનવાનું છે? પોલીસ વાળો? તો કાંઈ બનવાનું જ નથી. તો ભાઈ આની છે ને લાઈફમાં કાંઈ ગોલ નથી. કોઈ પણ જાતનું એમ કાંઈ બનવાનું જ નથી. પોતાને ખુદની કંપની બનાવવાની છે. રેડી ને? ખુદની કંપની કરવાની ને તારે? હે? ખુદની ખેતરની કંપની કરવાની ને? બિઝનેસ કરવાનું છે તારે. ભાઈ તારે શું કરવાનું છે? તારે લાઈફમાં કાંઈ ગોલ છે? નથી. તો ભાઈ આ છે ને ઓલો ભટકી ગયો છે. આનો કઈ ઓલો મળતો નથી. ગોલ શું છે ને એનું એ મળતો નથી. બાકી અત્યારે અમારું દેશી ઝૂંપડાની આમ હાલત જોવો. આ બધું ભાઈ આમ તૂટી ગયું છે, તો થોડુંક છે ને આમ રિપેર કરવાનું. અમારે થોડુંક વાંધા હતા, પણ ધીરે ધીરે અમારે થઈ જશે. કાં થઈ જશે ને રિપેર? થઈ તો જશે. કામ હવે ચાલુ કરવાનું છે 2-3 દિવસમાં ભાઈ કામ ચાલુ કરવાનું છે. અને પછી અમારો છે ને આગળનો આમ પ્લાન બધું થાય છે ધીરે ધીરે. આમાં છે ને ઓલું મહેલ બનાવવાનું છે, અને પછી આમાં ઓલું લખવાનું છે બધું. આમ આ બાજુ આમ કાચની બારીઓ નાખવાની છે, આ બાજુ કાચની બારી નાખશું. કાં પછી આમાં પરમ મિત્રને આપણે વાં ઉપર સુવડાવશું. રેડી ને? પરમ મિત્ર કાંઈ બોલશે નહીં, કારણ કે ભાઈ આમાં આમ જો હથિયાર પણ રાખેલા છે અહીંયા, એટલે વાંધો ના આવે. ક્યારેક ભીડ પડી જાય તો આમ મેળ આવી જાય, આમ વાંધો ના આવે ને. એકલો માટી અહીંયા સૂતો હોય, ધ્યાન રાખવા આવ્યો હોય, અને પછી આમ આરામ કરતો હોય તો વાંધો ના આવે. બાકી ધવલ હવે વ્લોગ ચાલુ કરવાનો. કાં ધવલ બનાવવાનો ને વ્લોગ? તું ગુજરાતીમાં આવે કે હિન્દીમાં? ગુજરાતી માતૃભાષા બેમાં મિક્સ કરવાનું છે. મિક્સ કેવી રીતના બોલતો? એક ખાલી કઈ મિક્સ બોલીશ તું? હિન્દી? મારું નામ શિવરાજ છે. રેડી? તો આવી રીતના ભાઈ તારે બોલવાનું. મારું નામ ધવલ હે. તુમકો ક્યાં વાંધા આતા હે? અમારા ઘર આવું જ હોતા હે. રેડી? એવી રીતના બોલજે. તો ભાઈ ગુજરાતી હિન્દી બધું મિક્સ કરવાનું છે આને. પણ હવે છે ને આપણે ધીરે ધીરે આમાં થોડુંક આપણે કામ ચાલુ છે, પતી જાય ને પછી આપણે ઘરે જઈએ, કારણ કે અંધારો થઈ ગયો છે. અને આમાં ભાઈ આમ જોઈ શકો છો કચરો છે, તો આમાં ધ્યાન રાખવી પડે થોડીક, કારણ કે ખેતરોમાં જે રહેતા હોય એને ખબર જ હોય કે ભાઈ આવી વસ્તુમાં ગમે એ વસ્તુ આમાં નીકળી શકે છે, તો થોડુંક ધ્યાન રાખના પડતા હોય. ઠીક છે? તો ચાલો. હે ક્યાં कुछ बोल रहे हो?
તો ભાઈ હું જ્યારે ભાઈ આમ વ્લોગ બંધ કરી નાખીશ ને પછી આમ ફટાફટ બોલશે, પણ વ્લોગ ચાલુ હોય ને ત્યારે આમ શું થાય ખબર નહીં, કંઈક આમને વાંધો આવી જાય છે. અત્યારે ભાઈ આપણે ફટાફટ ઘરે પહોંચીએ અને આજના વ્લોગને અહીંયા વિરામ કરી નાખીએ. આટલું જ વ્લોગ હતો. જય શ્રી રામ, ગુડ નાઇટ. આ જો મિત્રો અત્યારે જ ભાઈ ગામમાં સુવર આવી ગઈ. જો 8 વાગે છે હજી તો. આ અમારો ઘર છે અને અહીંયા સુવર, આ બાજુ ઘર છે જો, અને અહીંયા સુવર આવી ગયો ભાઈ. હજી તો 8 વાગ્યા છે, એટલી વારમાં આવી ગયો છે. તો સુવરનો ત્રાસ બહુ છે અમારા ગામમાં, બીતાય નથી જરાય. જો અમે અહીંયા વાતો કરીએ છીએ તોય ભાગતો નથી આમ. જો ક્યાં બીક જ નથી, કાંઈ કોઈ જાતની બીક નથી. જો ફસાઈ ગયો હવે, જો તો કેમ ખાય છે ભાઈ, કાંઈ બીક જ નથી. આ બાજુ બિચારા ગાયો હાલી જાય છે, પણ આ છે ને આ દાદો બનીને ઊભો છે, કોઈ જાતની એને બીક છે નહીં. જો